હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 2 જોતા હતા અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તેની અંદર મેં તમને છેલ્લે દશાંશના ભાગાકાર શીખવાડ્યા હતા કે દશાંશના ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે, પછી 10, 100 અને 1000 વડે ભાગાકાર, અને પછી ત્રીજો પોઈન્ટ હતો દશાંશનો દશાંશ જોડે ભાગાકાર. એમાં 10, 100 અને 1000 વડેમાં તો આપણે તમને મેં કીધું હતું કે કઈ બાજુ આપણે ખસવાનું. 10 જોડે ભાગાકાર કરવો હોય તો એક અંક આપણે ડાબી બાજુ ખસવું પડે, 100 જોડે કરવો હોય તો બે અંક ખસવું પડે, 1000 વડે કરવું હોય તો ત્રણ અંક આપણે ડાબી બાજુ ખસવું પડે. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે, કેમ કે એની અંદર આપણે ખાલી જગ્યા હોય, બરાબર, વિકલ્પ હોય ખાલી જગ્યા, તો એ દરેક વસ્તુ આપણે એની અંદર કરી શકીએ છીએ. હવે જો સ્વાધ્યાય 2.7 આપણે આવ્યા છે, તો સ્વાધ્યાય 2.7 ની અંદર દાખલા નંબર 1 એ આપણે શીખવાનો છે. તો એની અંદર પહેલો દાખલો છે 0.4 ભાગ્યા 2. 0.4 ભાગ્યા 2. હવે આનો આપણે ભાગાકાર કરવો છે તો આ પોઈન્ટ કાઢી નાખીએ તો શું થશે? 4 ના છેદમાં 10. અને આને આપણે ભાગાકારની અંદરથી ગુણાકારમાં રૂપાંતર કરી દઈએ તો ગુણ્યા, તો આ શું થઈ જશે? 1 ના છેદમાં 2. 2 નો વ્યસ્ત કરવો પડે, ભાગાકારને ગુણાકારમાં રૂપાંતર કરવો હોય તો ભાગાકારના ચિહ્ન પછીની સંખ્યાનો વ્યસ્ત, એટલે 2 નો વ્યસ્ત 1 ના છેદમાં 2 થશે. તો એ આપણે એને કરી દીધો. હવે આપણને ખબર પડી કે 1 ના છેદમાં 2 થાય છે એક સંખ્યા, આપણે એને લખી દીધો. હવે આપણે કહીએ 4 ગુણ્યા 1, અહીંયા આવશે 10 ગુણ્યા 2. છેદ ઉડાડી દેવાનું, 2 દુ 4. તો શું વધ્યું? 2 ના છેદમાં 10. હવે આનો આપણે શું કરીશું? તો અપૂર્ણાંક છે, તો અપૂર્ણાંકને દશાંશમાં રૂપાંતર કરી એક અંકે પોઈન્ટ મૂકી દેવાનો છે. તો અહીંયા શું આવી જશે? 0.2. કેટલા થઈ જશે? 0.2. તો આ રીતે આપણે એની અંદર ભાગાકારની ગુણાકારની અંદર રૂપાંતર કરીએ, એટલે કે ભાગાકારના ચિહ્ન પછીની સંખ્યાનો વ્યસ્ત મૂકી દેવાનો અને પછી એને લખવાનું. 0.35 ભાગ્યા 5. 0.35 ભાગ્યા 5. હવે આને આપણે રૂપાંતર કરવું છે તો 0.35 થી આનું શું થશે? 35 છેદમાં 100. બે અંકે પોઈન્ટ છે 100 થઈ જશે. ભાગાકારની ગુણાકારમાં ફેરવીએ તો 1 ના છેદમાં 5. એનો વ્યસ્ત થઈ જશે 5 નો વ્યસ્ત થઈ જશે 1 ના છેદમાં 5. હવે આપણે બંનેને જોઈ લાવીએ તો 35 ગુણ્યા 1 છેદમાં આવશે 100 ગુણ્યા 5. તો આનું છેદ ઉડી જશે 7 પંચા 35. તો અહીંયા શું થઈ જશે? 7 ના છેદમાં. હવે આને આપણે શું કરવું? બે અંકે પોઈન્ટ મૂકવો પડશે. શું કરવું પડશે? બે અંકે પોઈન્ટ મૂકવો પડે. તો બે અંકે પોઈન્ટ મૂક્યા આપણે તો અહીંયા શું થઈ જશે? 0.07. અહીંયા 100 આપ્યા છે તો એક જ અંક આપણને આપ્યો છે, તેને આપણે 0.07 એને લખી દેવાશે. હવે જો ત્રીજા નંબરનો, તો ત્રીજા નંબરની અંદર આપણે જોઈએ તેની અંદર એક પોઈન્ટ ત્રીજા નંબરનો આપ્યો છે 2.48 ભાગ્યા 4. હવે આનો આપણે ભાગાકાર કરવો છે તો પોઈન્ટ કાઢીએ તો 248 છેદમાં 100 ગુણ્યા 1 ના છેદમાં 4. વ્યસ્ત થઈ જાય એટલે જ્યારે પણ આપણે આવી સંખ્યા એટલે વ્યસ્ત લે 1 ના છેદમાં આપણે લખી દીધું. અહીંયા લખ્યા આપણે 248 ગુણ્યા 1 છેદમાં 100 ગુણ્યા 4. હવે આનો આપણે છેદ ઉડાડી દઈએ. 4 અને 248 નો છેદ ઉડાડીએ આપણે તો એ બંનેનો છેદ ઉડશે તો 4 એટલે કેટલા આવશે? 6 આવશે. તો 6 એ આપણે એનો ભાગ ચલાવવાનો છે. હવે 100 એ આપણે ભાગ ચલાવીએ છીએ તો આપણને ખબર પડી જાય કે કઈ સંખ્યા આપણે, એટલે કે 6 એ જોઈએ તો અહીંયા 6 આવશે. 6 ચોક 6 4 દુ 8. એટલે શું થઈ જશે? 62 ના છેદમાં. આનો થશે તો 0.62. બે અંકે આપણે પોઈન્ટ મૂકી. આપણે જવાબ દશાંશમાં લાવવો પડે ને, કે જે સંખ્યા આપણને આપી છે એ રીતે આપણે એને જવાબ લાવવો પડશે. પછી ચોથા નંબરનો છે 65.4 ભાગ્યા 6. 65.4 ભાગ્યા 6. તો આની અંદર જો તો 654 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 6. એટલે આપણે એને શું કરી દીધું છે? સંખ્યા આપણને આપી દીધી છે, એની અંદર એક અંકે પોઈન્ટ આપણને આપેલો છે તો આપણે એને રૂપાંતર કરી દીધું. તો અહીંયા લખીએ 654 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 6. આ બંનેનો છેદ ઉડાડીએ, આપણે 10 નો છેદ ઉડાડીશું નહીં, તો આ બંનેનો છેદ ઉડાડીએ તો 6 એકા 56 અને 54 આપ્યા છે એટલે બે એક અંકે નહીં આવે એટલે ત્યાં વચ્ચે 0 મૂકી દેશું અને પછી 6 એ આપણે ભાગ ચલાવીશું. તો 6 એ ભાગ આપણે ચલાવીએ તો આપણને ખબર પડશે કે 6 9 માં 54. તો કેટલા આવશે? 109 છેદમાં 10. આવા અહીંયા પોઈન્ટ મૂકે તો 10.9 કેટલા આવશે? એક અંકે પોઈન્ટ મૂકવો પડશે ને, તો આપણે એક અંકે પોઈન્ટ મૂકી તો આ રીતે આપણે એને પોઈન્ટ મૂકી શકાશે. પછી જો પાંચમા નંબરનો દાખલો છે એમાં આપણને આપ્યું છે 651.2 651.2 ભાગ્યા 4.
હવે આને આપણે કરવું છે તો 6512 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 4. હવે આ બે સંખ્યા આપણે જોડી લઈ દઈએ છે તો અહીંયા લખીએ આપણે 6512 ગુણ્યા 1 છેદમાં આવશે 10 ગુણ્યા 4. હવે 6512 નો છેદ ઉડી જશે તો આનો આપણે છેદ ઉડાડી દઈએ તો આ બંનેનો છેદ ઉડે તો કેવી રીતે તો 4 એકા 4 બે વધે બરાબર અહીંયા 5 આવે એટલે કેટલા થાય 25. હવે 4 ને આપણે કેટલા વડે આવશે તો 6 ચોક 24 બરાબર 1 વધશે અહીંયા 11 થશે પછી આવશે 4 દુ 8 બરાબર અને પછી આપણે કેટલા વધશે 3 વધશે અને અહીંયા આવશે તો 32 તો 4 દુ તો 6 આપણને મળશે 1628 છેદમાં 10. હવે આનો આપણે તો એક અંકી પોઈન્ટ મૂકીએ તો કેટલા આવશે 162.8 કેટલા આવશે 162.8. પછી જોઈએ આપણે છઠ્ઠા નંબરનો દાખલો 14.49 ભાગ્યા 7 14.49 ભાગ્યા 7. હવે આને પણ આપણે પોઈન્ટ કાઢી નાખીએ એટલે 1449 છેદમાં 100 ગુણ્યા 1 ના છેદમાં 7. હવે આપણે કરી દઈએ તો 1449 ગુણ્યા 1 છેદમાં 100 ગુણ્યા 7. આનો છેદ ઉડી જશે તો આનો છેદ આપણે ઉડાડીએ સંખ્યાની અંદર તો આપણે ખબર પડે કઈ સંખ્યા આપણે લઈ શકીએ છીએ. તો આ બે સંખ્યાને આપણે છેદ ઉડાડે તો 7 દુ 14 બે અંકે લઈને સીધું 49 એટલે કેટલા આવશે 207 છેદમાં 100. હવે આને પોઈન્ટ મૂકીએ તો બે અંકે પોઈન્ટ મૂકીએ તો કેટલા થશે 2.07 પાછળથી પોઈન્ટ મૂકીએ આપણે તો એ રીતે આપણે એને મૂકી શકાય. તો આ રીતે આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યાને આપણે ભાગાકાર કરી શકાય છે. હવે જો બાકીના જે દાખલા છે તેની અંદર બે દાખલા બાકી છે જાતે તમારે કરવાના છે 3.96 ભાગ્યા 4 અને 8મા નંબરનો દાખલો 0.80 ભાગ્યા. આ બે દાખલા છે તમારે જાતે કરી નાખવાના બરાબર. તેને જાતે તમારે વ્યવસ્થિત જે રીતે મેં અહીંયા કરાયા છે એ જ રીતે તમારે એને કરવાના છે. તો ધ્યાન રાખવાનું વ્યવસ્થિત રીતે શાંતિથી એની અંદર જોઈ લેવાનું કે કેવી રીતે મેં કરાયા છે. આટલું લખી દો પછી તમને આગળ હું કરાવું. હવે જો આગળ આપણે દાખલા નંબર 2 જોઈએ તો એની અંદર હવે આપણે બીજી રીત જે તમને 10 વડે ભાગાકાર શીખવાડ્યો તો એ 10 રીતે આવશે પછી 100 વડે અને 1000 વડે. તો પહેલા આપણે 10 વડે જે ભાગાકાર છે એની અંદર આપણે તમને કીધેલું છે કે બે રીતે એને કરી શકાય છે. તો એની અંદર એક છે કે એની અંદર આપણે જે 10 આપ્યા છે તો ભાગ્યા 10 તો આપણે એક અંક જે છે એ પોઈન્ટને આપણે ખસેડીએ તો એની અંદર આપણે કઈ બાજુ ખસવાનું છે તો ડાબી બાજુ એને પોઈન્ટને ખસેડવાનું. હવે જો એમાં પહેલો છે 4.8 ભાગ્યા 10 દાખલા નંબર 2 4.8 ભાગ્યા 10. હવે આની અંદર જો પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા આવશે 48 છેદમાં 10 પછી ગુણાકાર 1 ના છેદમાં 10. હવે બંનેનો ગુણાકાર કરીએ તો 48 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 10. તો આનો ગુણાકાર કરીએ તો 48 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100. હવે અહીંયા બે અંકે પોઈન્ટ મૂકી દઈએ તો અહીંયા બે અંક આપણને આપ્યા છે તો 48 એટલે 0 તો 0.48 કેટલા થશે 0.48. બીજી વસ્તુ અહીંયા આપણે જે બીજી રીતે મેં તમને શીખવાડ્યું કે અહીંયા 10 આપ્યા છે તો 10 આપ્યા હોય તો આપણે એને શું કરવું એક અંક આપણે ડાબી બાજુ ખસે તો આ પોઈન્ટ છે અહીંયા 4.8 આપ્યા છે તે પોઈન્ટ આપણે આ બાજુ ખસેડી દઈએ તો 4 ની આગળ આવી જશે એટલે 0.48. તો એ રીતે પણ આપણે એને જવાબ લખી શકીએ આપણને આપ્યો છે રીતે તો એ રીતે પણ આપણે એને કરી શકીએ છીએ. પછી બીજો આપ્યો છે 52.5 ભાગ્યા 10
52.5 ભાગ્યા 10. હવે આને કરવું છે તો આપણે કેટલા કરીશું 525 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં, હવે જો તો 525 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 10. હવે આનો ગુણાકાર કરો તો 525 છેદમાં 100. હવે બે અંકે પોઈન્ટ મૂકી એટલે કેટલા આવશે 5.25. કેટલા આવશે 5.25. તો જો પોઈન્ટ અહીંયા 2.25 છે, બે પહેલા આવી જશે, ડાબી બાજુ આપણે એક અંક ખસી જાય. તો આ રીતે આપણે એની અંદર અંક ખસવાના ટૂંકમાં આપણને ખબર છે કે જ્યારે ભાગાકાર કરવાનો હોય ત્યારે ડાબી બાજુ ખસવાનું અને ગુણાકાર કરવાનો હોય ત્યારે જમણી બાજુ. એમાં જોઈ લેવાનું આપણે કે 10 વડે છે, 100 વડે છે કે જે પણ સંખ્યા વડે આપણે આપે એ રીતે આપણે કરવાનું. 0.7 ભાગ્યા 10, 0.7 ભાગ્યા. હવે આના કેટલા થશે 7 ના છેદમાં 10 અને ગુણાકારમાં 1 ના છેદમાં 10. હવે આનો બંનેનો કીધું 7 ગુણ્યા 1 નીચે આવશે 10 ગુણ્યા 10. તો 7 ગુણ્યા 1 એટલે 7 ના છેદમાં 100. તો બે અંકે પોઈન્ટ મૂકો 0.07 0 થઈ જશે 0.07. તો એ રીતે આપણે એને ભાગાકાર કરવાનો છે. પછી જો બીજો આપણને આપેલું છે 33.1 ભાગ્યા 10, 33.1 ભાગ્યા 10. તો આની અંદર જો 331 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 10. હવે આને તો 331 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 10. અહીંયા આવશે 331 છેદમાં 100 બરાબર. આ બંનેનો આપણે કરી દઈએ છીએ તો કેટલા આવશે તો બે અંકે તો કેટલા આવે 3.31. કેટલા આવશે 3.31. તો આ રીતે આપણે સંખ્યાની અંદર ભાગાકાર કરી શકાય છે. બાકીના જે ત્રણ દાખલા છે એ જાતે કરવાના છે. એની રકમ લખી દઉં છું અહીંયા 272.23 ભાગ્યા 10, પછી 0.56 ભાગ્યા 10 અને સાતમા નંબરનો છે 3.97 ભાગ્યા. તો આ જે ત્રણ દાખલા છે બરાબર, તો એની અંદર પણ આપણે 10 વડે, તો આ મેં તમને 10 વડે ભાગાકાર શીખવાડ્યો છે, એ જ રીતે અહીંયા પણ 10 વડે તમારે કરવાનો છે. તો તમારે એ જાતે કરી રાખવાના બરાબર. આ ત્રણે ત્રણ દાખલા. હવે આપણે 100 વડે જોઈએ તો 100 વડે ની અંદર પહેલો દાખલો આપ્યો છે 2.7 ભાગ્યા 100. તો સેમ જે રીતે આપણે અહીંયા 10 વડે કરીએ છીએ એ જ રીતે આપણે કેટલા વડે 100 વડે કરવાના છે. તો જો અહીંયા પહેલા તો 2.7 આપ્યા છે તો એને 27 છેદમાં 10 થઈ જશે. ગુણાકારનો થઈ ગયો, ભાગાકારની ગુણાકાર લખી દઈએ તો આ શું થઈ એનો વ્યસ્ત કરી દેવાનો. તો 100 નો વ્યસ્ત 1 ના છેદમાં 100. પછી કેટલા આવી જશે 27 છેદમાં 10 ગુણ્યા 1 નીચે આવશે ગુણ્યા 100. હવે આ સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ તો 27 અહીંયા આપણને 27 મળી જાય. 100 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 1000. તો હવે ત્રણ અંકે પોઈન્ટ મૂકવો પડશે. અહીંયા બે અંક આપ્યા છે એટલે 0 લખવો પડે આપણે. તો 0.027 કેટલો થઈ જશે 0.027. તો આ રીતે આપણે સંખ્યાની અંદર જે આપણને આપે છે એની અંદર આપણે આ રીતે એનો ભાગાકાર કરી શકીએ. ધ્યાન રાખવાનું એની અંદર કે કઈ સંખ્યા આપણે વ્યસ્ત લખવાની ભૂલાય નહીં. જો વ્યસ્ત નહીં લખો તો તમને જવાબ સાચો મળશે નહીં. પછી જો 0.3 ભાગ્યા 100 તો 0.3 છે એટલે 3 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 100. હવે આ બંનેનો કરી દઈએ તો 3 ગુણ્યા 1 છેદમાં 10 ગુણ્યા 100. બંનેનો ગુણાકાર કરીએ તો 3 ના છેદમાં 1000 બરાબર. હવે ત્રણ અંકે પોઈન્ટ મૂકવાનો. અહીંયા એક જ અંક આપ્યો એટલે 0.003 બે અંક આપણે એની અંદર 0 લગાવી દીધા. તો 0 લગાવીએ તો આપણને ખબર પડી ગઈ કે કેવી રીતે આપણે એને લખવાનું છે. તો આ રીતે આપણે એનો 100 વડે ભાગાકાર કરવાનો છે. તો 100 વડે આપણે ભાગાકાર કરી શકાય છે બરાબર. તો આ રીતે તમે એને લખવાનું છે આપણે જે આપણને આપેલી છે એ પ્રમાણે. હવે જોઈએ આપણે ત્રીજા નંબરનો દાખલો. આ તમે લખી દો પછી ત્રીજા નંબરનો દાખલો કરાવું તમને.
હવે જો ત્રીજા નંબરનો છે 0.78 ભાગ્યા 100 તો અહીંયા આવશે 78/100 ગુણ્યા 1/100 વ્યસ્ત આપણે કરી લીધું એટલે ભાગાકારને ગુણાકાર કરી દીધા અહીંયા આવશે 78 ગુણ્યા 1/100 ગુણ્યા 100 અહીંયા આવશે 78/100 ગુણ્યા 100 એટલે કેટલા થશે 10000 હવે 10000 થાય એટલે આપણે 4 અંકે પોઈન્ટ મૂકવો પડશે કેટલા મૂકવો પડશે 4 અંકે પોઈન્ટ મૂકવો પડશે તો 4 અંકે મૂકીએ તો અહીંયા તો આપણે બે અંક જ આપે છે તો બીજા બે અંક આપણે 0 મૂકી દઈશું તો 0.00 કેટલા થશે 0.0078 પછી જો આગળ 432.6 ભાગ્યા અને આપણે કરીએ તો 432 એટલે 4326 ભાગ્યા 10 ગુણ્યા 1/100 હવે આ બંનેને આપણે જોડી લઈ દઈએ 4326 ગુણ્યા 1/10 ગુણ્યા 4326/1000 હવે આપણે પોઈન્ટ મૂકવો પડશે તો કેટલા મૂકવો પડશે 3 અંકે પોઈન્ટ મૂકવો પડશે 3 અંકે મૂકીએ તો આપણે કેટલા થશે 4.326 કેટલા થશે 4.326 તો આ રીતે આપણે 100 વડે ભાગાકાર કરી શકાય છે બીજા બે દાખલા છે તમારે જાતે કરવાના છે 23.6 ભાગ્યા 100 અને બીજો દાખલો છે 98.53 ભાગ્યા તો આ દાખલો છે તમારે જાતે કરવાનો હવે દાખલા નંબર 4 તો એની અંદર આપણે જોઈએ દાખલા નંબર 4 ની અંદર 1000 વડે આપણને આપેલું છે તો 1000 વડે આપણે ભાગાકાર કરવો છે તો કેવી રીતે કરી શકીએ છે તો એની અંદર જોઈએ આપણે તો દાખલા નંબર 1 7.9 ભાગ્યા 1000 હવે આની અંદર આપણે જો પોઈન્ટ કાઢી નાખીએ છે તો કેટલા થશે 79/10 અહીંયા ભાગાકારનો ગુણાકાર કર્યો તો 1/1000 એટલે વ્યસ્ત એનો આપણે કરી દીધો હવે આને આપણે કરીએ છે તો 79 ગુણ્યા 1/10 ગુણ્યા 1000 હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 79/1000 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા થઈ જશે 10000 હવે 10000 ને આપણે કરીએ છીએ તો 4 અંકે પોઈન્ટ લખવો પડશે તો 0.0079 બરાબર બે આપણે 0 એની અંદર ઉમેરવા પડશે આપણને જે સંખ્યા આપી છે એની અંદર આપણે આ રીતે બે 0 એમાં ઉમેરી દઈએ આપણે પછી જો બીજા નંબરનો આપણે 26.3 ભાગ્યા 1000 26.3 ભાગ્યા 1000 હવે આનો આપણે કરીએ છીએ કેટલા થશે 263/10 ગુણ્યા 1/1000 હવે અહીંયા આપણે 1000 આપ્યા છે તો અહીંયા આપણે લખીએ 263 ગુણ્યા 1/10 ગુણ્યા 1000 તો 263/10,000 આપણને 1000 ગુણ્યા 10 કરે એટલે 10000 હવે 4 અંકે પોઈન્ટ મૂકવો 0.0263 બરાબર તો 4 અંકે આપણે 1 2 3 ને 4 અંકે એને મૂકી દીધો તો આ રીતે આપણે એની અંદર ગુણાકાર જે સંખ્યા આપણને આપી છે સંખ્યાને આપણે આ રીતે ભાગાકાર કરવાનો છે જે રીતે આપણે 10 વડે કર્યું 100 વડે કર્યું એ રીતે 1000 વડે પણ આપણે કરવાનો છે આ લખી દો તમે પછી આગળ કરાવો તમે
હવે જો ત્રીજા નંબરનો દાખલો તેની અંદર આપણને આપ્યું છે 38.53 ભાગ્યા 1000. હવે આનો આપણે ભાગાકાર કરીએ તો અહીંયા આપણને આવે છે 3853 છેદમાં 2 અંકે પોઈન્ટ છે એટલે છેદમાં કેટલા લખવા પડશે 100 ગુણ્યા 1 ના છેદમાં 1000. તો આપણે એનો વ્યાસ કરી દીધો તો અહીંયા આપણને 3853 ગુણ્યા 1 છેદમાં આવશે 100 ગુણ્યા 1000. હવે અહીંયા આવી જશે 3853 છેદમાં 1000 છે તો 1000 ગુણ્યા 100 તો કેટલા થઈ જશે 1 લાખ. તો આપણે કેટલા અથવા આપણે જોઈએ તો 3 ને 2 5 0 તો અહીંયા આપણે 5 0 મૂકી. હવે આપણે અહીંયા શું કરવાનું છે 4 અંક આપ્યા છે 5 અંકે આપણે પોઈન્ટ મૂકવાનો છે. એક 0 પાછળ લાવવી પડશે તો 0.03853 તો 5 અંક જોઈ લેવાના આપણે 1 2 3 4 અને 5. આ રીતે આપણે એને કરી શકાય છે. પછી જો આગળ 128.9 ભાગ્યા 1000. હવે જો આની અંદર આપણે પોઈન્ટ કાઢીએ છીએ તો અહીંયા આપણે મળી જાય 1289 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 1000. હવે આ બે સંખ્યાને આપણે લઈએ છીએ તો કેટલા આવશે 1289 ગુણ્યા 1 છેદમાં આવશે 10 ગુણ્યા 1000. કારણ આપણે કરીએ 1289 છેદમાં 1000 ગુણ્યા 10 કરીએ એટલે કેટલા થઈ જશે 10000. હવે આપણે અહીંયા તો 4 અંકી પોઈન્ટ મૂકવો પડશે 1 2 3 અને 4. અહીંયા 4 અંક આપ્યા છે તો 0.1289 કેટલા થશે 0.1289. પછી જો પાંચમા નંબરનો છે 0.5 ભાગ્યા 1000. હવે જો 0.5 છે તો 5 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 1000 બંનેનો ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 1 નીચે આવશે 10 ગુણ્યા 1000. તો 5 છેદમાં 10 ગુણ્યા 1000 કરીએ કેટલા થશે 10000. 4 0 મૂકી દીધા આપણે 4 અંકે પોઈન્ટ મૂકવો છે એટલે 0.0005 તો 1 2 3 અને 4. તો આ રીતે આપણે 4 અંકે પોઈન્ટ મૂકી દીધો. જે સંખ્યા આપણને આપી તેનો પોઈન્ટ આપણે આ રીતે મૂકી દીધો. અહીંયા 2.79 છેદમાં 1000 આ દાખલા છે તમારે જાતે કરવાના છે. 72.1 છેદમાં ભાગ્યા 1000 5521.7 ભાગ્યા 1000 બરાબર. તો આ જે ત્રણ દાખલા છે ત્રણ દાખલા તમારે જાતે કરવાના છે. આગળનો જે દાખલા નંબર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો આ ત્રણ દાખલા તમારે વ્યવસ્થિત રીતે જાતે મેં કરાય એ રીતે કરવાના રહેશે.